સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે। સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ જે ડબલ એન્જિનની સરકાર છે એ પુનઃ સ્થાપિત થઈ છે અને પ્રજામાં ખૂબ જ આનંદની લહેર છે। ફરી સૌ ઉમેદવારોને પણ ખૂબ ખૂબ અભિનંદન, ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન નીચે ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મેળવી છે। ભરૂચ જિલ્લામાં પણ તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક સરસાઈ સાથે લીડ મેળવી છે। તમામ ભરૂચ જિલ્લાના મતદાર ભાઈઓ બહેનોનો, તમામ સામાજિક આગેવાનોનો, સાધુ સંતોનો, અમારા શુભેચ્છકોનો અને તમામ અગ્રણી કાર્યકર્તા ભાઈઓ બહેનોનો ભારતીય જનતા પાર્ટી જિલ્લા વતી અમે આભાર વ્યક્ત કરીએ છીએ। પ્રજાને પણ અમે ફરીથી આત્મવિશ્વાસ સાથે એમને કમિટ કરીએ છીએ કે આગામી 5 વર્ષમાં જે પ્રકારે અમે છેલ્લા 5 વર્ષમાં વિકાસના ઐતિહાસિક કામો કર્યા છે એ જ પ્રમાણે અમારા નવા ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ આગામી 5 વર્ષ માટે પણ જનતાના વિકાસ માટે કોઈ કમી રાખશે નહીં। બમણી ગતિ અમે કામ કરીને આપનો વિશ્વાસ અત્યારે જે મેળવ્યો છે એનાથી પણ અનેક ગણો મેળવવાનો અમે સતત પ્રયાસ કરીશું। ફરીથી ભરૂચ જિલ્લાના તમામ મતદાર ભાઈઓ બહેનોનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ।